તો બીએસસી પ્રેઝન્ટ ઓપ્શન સ્ટ્રીટમાં આપ સૌનું સ્વાગત છે. ઇવન જોઈશું લેવલ સ્પેસિફિક માર્કેટ જોઈએ તો સેન્સેક્સમાં પણ ઇવન જો 77,616 એટલે મામૂલી ત્યાં રેન્જ બાઉન્ડ જ કારોબાર છે. સેન્સેક્સનો ચાર્ટ આપી દો સ્ક્રીન પર. જે પણ મોમેન્ટમ છે ત્યાં બી ઇવન જોઈશું તો આવી કવર જોઈશું તો મંથલી એક્સપાયરી ત્યાં બી છે. પણ મોમેન્ટમ વાઇઝ જોઈએ તો અહીંયા બી ઇન્ડેક્સના લેવલ સ્પેસિફિક જોઈએ તો અહીંયા બી રેન્જ બાઉન્ડ જ કારોબાર છે. નો ડાઉટ આપણે લાસ્ટ એક્સપાયરીમાં બી જોયું હતું મોમેન્ટમ, અને આ વખતે જોઈશું મંથલી એક્સપાયરી તરફ બી હવે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. એ પહેલાં સુહાગ સર બી આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે બી આગળ ચર્ચા વધારે. તો સુહાગ સર, ફરીથી આપનું સ્વાગત છે શોમાં. તો સેન્સેક્સની પણ જે હવે ગુરુવારે એક્સપાયરી છે તો એની પહેલાં અહીંયાથી કોઈ એક્સપેક્ટેશન માન્યો છે કે બિગ મૂવ કંઈક થાય કે અહીંયા બી તમને લેવલ સ્પેસિફિક રેન્જ બાઉન્ડ જ કારોબાર લાગ્યો છે? તમે જુઓ તો સેન્સેક્સની અંદર અત્યારની બાજુ તમે મોમેન્ટમ થોડું નેગેટિવ છે અને નીચેની બાજુ આપણને 77,400 થી લઈને 77,350 ની એક જે 50 પોઈન્ટની રેન્જ છે ત્યાંથી મતલબ આપણને બાઉન્સ બેક જોવા મળી શકે છે. તો હજી ફર્ધર નીચે લગભગ 201 પોઈન્ટ નીચે જઈ શકે છે, પરંતુ ત્યાંથી એક બાઉન્સ બેક મળી શકે છે. જ્યારે ઉપરની બાજુ તમે જુઓ તો 78,290 થી લઈને 78,500 સુધી તમને એક મૂવ જોવા મળી શકે છે. તો હજી એક વખત જો આજના દિવસે આપણને 77,700 ની ઉપર જો ક્લોઝ મળે છે તો આવનારા દિવસોમાં તેજી ફર્ધર કન્ટિન્યુ રહી શકે છે. તો આ વાત થઈ ગઈ સેન્સેક્સના લેવલ સ્પેસિફિક. થોડી અહીંયાથી હજી પણ જે રેન્જ બાઉન્ડ છે, પણ આગળ જેમ સરે લેવલની વાત કરી તો એ લેવલ અહીંયાથી ખાસ તમારે એથી ફોકસ કરવાનું રહેશે. સેન્સેક્સના લેવલ સ્પેસિફિક હવે થોડું જોઈએ તો સ્ટોક સ્પેસિફિક જેમ પ્રમાણે જોઈશું તો હજી સારી મોમેન્ટમ જોવા મળે છે. જેમાં જ એફએન્ડમાં વાત કરીએ તો વિશાલ મેગા માર્ટ વીએમએમ બીએસસી પર ભાવ જો તો 113 રૂપિયા આજુબાજુ અહીંયાથી જોઈશું બીએસસી પર આપણને જોવા મળે છે. જે પણ મોમેન્ટમ જોઈશું અને આજે જે સમાચાર બી હતી એ બાદ જોઈશું સારી તેજી છે. નો ડાઉટ સ્ટોક સતત લોઅર ફોર્મેશનમાં ચાલી હતો. ધીમે ધીમે હવે આજની કેન્ડલ બાદ શું અહીંયાથી રિકવરીની હોપ માનવી જોઈએ સુહાગ સર? જે આજના સમાચાર છે સમાચાર બાદ જે તેજી જોવા મળે છે વિશાલ મેગા માર્ટ. વિશાલ મેગા માટે એક ડાઉનવર્ડ ટ્રેન્ડમાં હતો ને આજની તેજી પછી એક સારા એવા અપટ્રેન્ડમાં છે. એમનો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે 114 રૂપિયાની પાસે. જો 114 રૂપિયાની ઉપર બંધ રહે છે તો આવનારા દિવસોમાં તમે 124 રૂપિયા અને ઇવન 130 રૂપિયા સુધી જઈ શકે છે. આજે લગભગ એ લેવલ પર છે, તો ડેફિનેટલી નવી ખરીદદારીની સલાહ નહીં રહે. 114 રૂપિયાની ઉપર જરા કે 115 રૂપિયાની આસપાસ જો તમને ક્લોઝિંગ મળે છે તો તમે 130 રૂપિયા માટે ખરીદી શકો છો. હાલ પૂરતું જેની પાસે છે હોલ્ડ રાખે, નવી ખરીદદારી અવોઇડ કરે. તો નવી ખરીદારી અવોઇડ કરો. ફિલહાલ છે હોલ્ડ અહીંયાથી રાખી શકે છે. થોડી અપમૂવ આવે જેમ સરે વાત કરી 114 115 નું લેવલ અહીંયાથી ખાસ ફોકસ કરશું વિશાલ મેગા માર્ટ માટે. નેક્સ્ટ અહીંયાથી બિગ મૂવ જો તો મેટલ થીમ તો આપી રહ્યા છે, પણ એક જોઈશું સિમન્સ લિમિટેડ. અહીંયા મારી આજે ખાસ ફોકસ હતી, જેમાંથી કાઉન્ટર આજે જોઈશું એકદમથી 3% તેજી આપી છે. જે પણ સ્ટોક આજે મૂવ કર્યો છે સારી તેજી જોવા મળી છે. અહીંયા બી જોઈશું ઇવન જોઈશું 4,043 આજુબાજુ બીએસસી પર આપણને અહીંયાથી ભાવ જોવા મળે છે. તો સિમન્સ લિમિટેડ, તો સુહાગ સર, સિમન્સ લિમિટેડ એનર્જી કાઉન્ટર એકદમથી જ મૂવ બતાવતા હોય છે, એમાં બી આ કાઉન્ટર જો સારી તેજી આજે જોવા મળી છે. સિમન્સ લિમિટેડ અહીંયા કઈ રીતનું તમે રિસ્ક રોડ રેશિયો અને ચાર્ટ કેવો લાગી રહ્યો છે? તમે જુઓ તો સિમેન્સની અંદર 4,085 ની પાસે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અને ત્યાંથી આપણે ડબલ ટોપ બની ગયેલું છે. તમે ઓગસ્ટ મહિનામાં 2 વખત ટ્રાય કરેલું છે અને 2 વખત આપણે નિષ્ફળ રહ્યા છે. તો એક વખત 4,085 4,090 ની ઉપર જો આપણને ક્લોઝ મળે છે તો આપણે નવી ફર્ધર મૂવ રાખી શકીએ છીએ. હાલ પૂરતું રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નથી, કેમ કે આજે ઓલરેડી સ્ટોક સારો વધી ગયો છે. તો હાલ પૂરતું અવોઇડ કરવાની સલાહ છે નવી લોંગ પોઝિશન. કે તો નવી લોંગ પોઝિશન માટે થોડું અવોઇડ કરો, કારણ કે સ્ટોક ઓલરેડી સ્ટ્રેચ થઈ ગયો છે. તો થોડું મોમેન્ટમ અને આગળના લેવલ સ્પેસિંગ અહીંયાથી ફોકસ કરશું સિમન્સ લિમિટેડ માટે. નેક્સ્ટ આજે જે બિગ મૂવ જે એક્સપેક્ટેડ જોવા મળી હતી પણ એ જોવા ન મળી, જે ઈએમએસ થીમમાં, એમાં બી દિક્સન ટેકનોલોજી ખાસ આપણે આજે ચર્ચા બી કરી હતી. તો દિક્સન ટેકનોલોજી જે પણ આ સમાચાર તો જે 2.0 સ્કીમ અહીંયાથી સરકારે લાવી તો રહ્યા છે, એનો મેઇન ફોકસ એક્સપોર્ટમાં સૌથી વધારે અહીંયાથી જોઈશું તો જે ઈએમએસ થીમને જે સૌથી વધારે દિક્સોન મોટું નામ છે, કારણ કે એક્સપોર્ટ બિઝનેસ સૌથી વધારે ત્યાં જોવા મળે છે અને ચીપ મેકિંગ કંપનીઓ જેમાં મોટું કામકાજ દિક્સોનું જોવા મળ્યું હતું. તો લેવલ સ્પેસિક અહીંયા જો તો સારું અહીંયાથી સ્ટ્રક્ચર બન્યું હતું, પણ આજે સમાચાર બાદ અહીંયા જો તો ખાસ એટલી ઇમ્પેક્ટ નથી. 0.5% નેગેટિવ 14,544 આજુબાજુ દિક્સોન ફિલહાલ ટ્રેડ કર્યો છે. તો ઈએમએસ થીમમાં શું અક્ષર દિક્સોન જે પણ જોઈશું સારું મોમેન્ટમ લોઅર લેવલથી તો આપ્યું, પણ સમાચાર બાદ બિગ મૂવ નથી. તો અહીંયાથી શું જોવું જોઈએ દિક્સોન ટેકનોલોજી? ડિક્સનની અંદર તમે જો તો 14,600 નો એક એમનો ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હતો, જે એમને 20મી ઓગસ્ટની પાસે તોડીને એના ઉપર ક્લોઝ મળ્યું હતું, પરંતુ એ તેજીને આપણે સસ્ટેન નથી કરી રહ્યા અને આજે તમે જુઓ તો એક 2.5% જેવો નીચે છે.
અને જો આજે 14,600 ની નીચે ક્લોઝ થાય છે તો આવનારા દિવસોમાં ફર્ધર આપણને નેગેટિવ મૂવ જોવા મળી શકે છે. તો આજના જે પણ કોઈએ લોંગ પોઝિશન રાખ્યો તો 14,600 ની નીચે ધારો કે આ જ લેવલ પર આજે ક્લોઝ મળે છે તો નીકળી જવાની સલાહ રહેશે. નવી લોંગ કે શોર્ટ પોઝિશન હાલ એવું મૂવ નથી તો અવોઇડ કરવાની સલાહ રહેશે. તો દિક્સન ટેકનોલોજી જેમ લેવલ સ્પેસ સરે વાત કરી કે નીચે 14,700 આજુબાજુ જોઈએ હવે અહીંયાથી ફરીથી ત્યાંથી નીચે આવતો જોવા મળ્યું છે. મોમેન્ટમ જો હવે અહીંયાથી ફર્ધર નીચે જાય છે તો થોડું હજી અહીંયાથી પરિસ્થિતિ નેગેટિવ સાઇડ જોવા મળે છે. ગ્રુપની તરફ તમારું 14,800 લેવલ ટકવું જરૂરી છે. તો દિક્સન ટેકનોલોજી ખાસ અહીંયાથી ફોકસ કરો. નેક્સ્ટ યર કાઉન્ટર અહીંયા આપણે ખાસ આપણે ફોકસ હતું જે છે HL હિન્દુસ્તાન એરોનોટિક્સ, જે પણ અહીંયાથી ફરીથી 5,000 ઉપરની મુવમેન્ટ આવી હતી અને ઇવન સ્ટોકે ક્લોઝિંગ બી આપ્યું હતું. ફરીથી હવે 5,000 નીચેની મુવમેન્ટમ જોવા મળી છે. ઇવન આજે જોઈશું એટલે ખાસ ઘટાડો નથી પણ મલ્ટિપલ રિજેક્શન આપણને જોઈશું તો ચાર્ટ પર બી જોવા મળે છે. BSE પર બી જો તો 4,935 રૂપિયા આજુબાજુ ફિલહાલ કાઉન્ટર ટ્રેડ અહીંયાથી કરતું જોવા મળ્યું હતું. તો ડિફેન્સ પેકમાં સુઅક્ષર HL મલ્ટિપલ એમાં જોઈશું રિજેક્શન લેવલ આગળ ઊભો છે. જો એ ક્યાં ને ક્યાંય ક્રોસ થાય છે તો બિગ મૂવ એક્સપેક્ટ કરી શકે HL. તમે HL ની વાત કરો તો HL નો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો 4,970 ની આસપાસ અને એની ઉપર આપણને એક વખત ક્લોઝ પણ મળ્યું હતું પરંતુ એ હોલ્ડ નથી કર્યું અને 4,970 ની આજે નીચે અત્યારે આપણે ટ્રેડ કરી રહ્યા છે. તો ડેફિનેટલી જો આજે 4,970 ની નીચે બંધ રહે છે તો આવનારા દિવસોમાં આપણને ફર્ધર ડાઉનવર્ડ ટ્રેન્ડ જોવા મળી શકે છે. તો આજે વેઇટ એન્ડ વોચ કરો. 4,970 નીચે બંધ રહે છે તો તમે ફર્ધર ડાઉનવર્ડ જઈ શકે છે. તો જેને લોંગ પોઝિશન રાખી હોય એ કવર કરી શકે છે. નવું એકદમ કોઈ ડાઉનવર્ડ ટ્રેન્ડ મોમેન્ટમ એવું નથી કે તમે નવી શોર્ટ પોઝિશન કરો. નવી શોર્ટ કે લોંગ પોઝિશન અવોઇડ કરવાની સલાહ રહેશે. તો નવી શોર્ટ કે નવી લોંગ પોઝિશન અવોઇડની સલાહ છે તમારે ખાસ HL માટે. 4,970 ની અહીંયાથી લેવલ ખાસ ફોકસ કરો એના પર ક્લોઝ થાય છે કે અહીંયાથી તમારે જોવાનું રહેશે HL હિન્દુસ્તાન એરોનોટિક્સ. અને નેક્સ્ટ અહીંયાથી વાત કરીએ તો હાઉસિંગ કંપનીઓ પર ખાસ શું ફોકસ હતું એમાં બી જે NBFC હાઉસિંગ કંપની છે ત્યાં સારું મોમેન્ટમ હતું. PNB હાઉસિંગ ફાઇનાન્સ મલ્ટિપલ આપણે સ્ટોક પર ચર્ચા કરી હતી. આપણે અહીંયા ઇન્ટ્રાડે ગેમમાં બી આની ચર્ચા કરી હતી અને જે પણ મોમેન્ટમ બહુ જ બેસ્ટ જોવા મળી છે. આજે પણ જોઈશું ફાઇનલી પ્રોફિટ બુકિંગ મોડમાં આવ્યો છે PNB હાઉસિંગ ફાઇનાન્સ 1155 આજુબાજુ BSE પર ભાવ જોવા મળી છે. તો સ્વાક્ષર ઘટાડી અહીંયાથી બાઇંગની સલાહ બનશે PNB હાઉસિંગ ફાઇનાન્સ જે પણ મોમેન્ટમ સ્ટોક આપી રહ્યો છે. હજી પણ લાગી રહ્યું છે NBFC કાઉન્ટર તેજી બતાવશે. PNB હાઉસિંગ ફાઇનાન્સ તમે જુઓ તો 1134 પાસે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો એના ઉપર આપણે ક્લોઝ થયા અને એક સાઇડવેઝ મુવમેન્ટ હતી. દેન આફ્ટર આપણે જુઓ તો તમે 19મી ઓગસ્ટ એક થોડી અપ મૂવ જોવા મળી પરંતુ ઉપરના લેવલે આપણને દરેક ઉપરના લેવલે એક રિજેક્શન જોવા મળ્યું છે. તો જ્યાં સુધી 1130 ની ઉપર છે ત્યાં સુધી એક હોલ્ડ કરવાની સલાહ રહેશે. નવી ખરીદદારી સલાહ નહીં આપું બીકોઝ સ્ટ્રોંગ મોમેન્ટમ નથી. ઉપરના લેવલે રિજેક્શન જોવા મળે છે. 1130 ની નીચે બંધ રહે છે તો ડાઉનવર્ડ મોમેન્ટમ સ્ટાર્ટ થઈ શકે છે. તો હાલ હોલ્ડની સલાહ છે 1130 સુધી. તો 1130 નું લેવલ નીચે જ્યાં સુધી એના ઉપર છે ત્યાં સુધી હોલ્ડ રાખી શકો છો PNB હાઉસિંગ ફાઇનાન્સ. તો આજે આપણી ખાસ રજૂઆત BSE પ્રેઝન્ટ ઓપ્શન સ્ટ્રીટ.